ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયેલા છે. રાજુ કરપડા, પ્રવીણ રામ અને બીજા ખેડૂતોની જામીન આજે મંજૂર થઈ છે. શું શરતો છે, ક્યારે બહાર આવે છે? બિલકુલ, તમે જુઓ કે ગુજરાતના ખેડૂતોનો, ગરીબોનો, વંચિતોનો, ભાગ્યવાન શ્રમિકોનો અવાજ ઉઠાવતા કડદાકાંડની વિરુદ્ધમાં જ્યારે હળદળમાં મીટિંગ કરીને ચારે બાજુથી પોલીસે, જાણે ભાજપની પોલીસે જલિયાંવાલા બાગને જેમ ઘેર્યો તો એવી રીતે ઘેરીને જે પોલીસે ઘરમાંથી લોકોને કાઢીને માર્યા, ખોટા કેસ કર્યા. એમાં રાજુભાઈ, પ્રવીણ રામ, રમેશભાઈ મેર, ઘણા બધા અમારા યોદ્ધાઓ પણ જેલમાં હતા. છેલ્લા 110 દિવસની આસપાસ થઈ ગયું. ત્યારે આજે જે જામીન મળ્યા છે, અદાલતનું, ન્યાયાલયનું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગુજરાતની જનતાનું જે લડાઈ છે એ ચાલુ રહેશે. આજે બીડું, આજે જામીન મળી ગયા છે એટલે કદાચ રવિવાર છે, કાલે બીડું, કાલ અથવા પરમ દિવસે એ જે અમારા યોદ્ધાઓ છે બહાર આવશે અને પછી એને લઈને પણ અમે વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કરી રહીએ છીએ. કાર્યક્રમો પણ આ ખેડૂતો માટે ગયા હતા અને એટલા માટે 54 લાખ ખેડૂતો છે એ ઈચ્છી રહ્યા છે કે આ જે ખેડૂતો માટે લડનારાઓ છે એ બહાર આવ્યા છે, એની ઉજવણી પણ કરીએ. એટલે અમે પ્લાનિંગ કંઈક ને કંઈક પ્લાન કરી રહ્યા છીએ અને એ એકાદ દિવસમાં બહાર આવી જશે. કેટલા સમય માટેની જામીન છે, કોઈ શરતો, એવું કઈ જ અત્યારે માહિતી આવી છે? મને જે રીતે ઇન્ફોર્મેશન મળી છે, જામીન અત્યારે મળ્યા છે. હવે શરતો તો માની લો કે હશે જ કંઈક, કારણ કે શરતી જામીન તો હશે જ. મારે વકીલ સાથે વાત નથી થઈ, પણ મને ફોન આવ્યો કે સાહેબ જામીન મળી ગયા છે. પણ હવે તો આ રેગ્યુલર જામીન છે. એટલે હવે આ કેસમાં, કારણ કે આ પોલિટિકલ કેસ છે અને આ પોલિટિકલ કેસ છે, ભાજપે કરાવડાવ્યું છે. કડદા કરનારાઓને કેસ કરવાની જરૂર હતી, એની બદલે કડદા બંધ કરાવનારાઓ ઉપર કેસ કર્યો છે. એટલા માટે ગુજરાતની જનતામાં રોષ છે અને આગામી સમયમાં પણ એટલી જ મજબૂતાઈથી અમારા જે યુવા નેતાઓ છે બધા લડતા રહેશે, ગુજરાતની જનતા માટે, ખેડૂતો માટે, ગરીબો માટે. આગળ જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ બહાર આવશે, એના પછી શું કરવાના છો? તમે જે રીતના કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે, તો એ વિષય પર લડવાના? બિલકુલ. અમે આમ તો બધાને ખબર જ પડી ગઈ છે, ખેડૂતોને બધા અત્યારે લોકો એ જ કહે છે કે ભાઈ ભાજપે ખોટા રીતે જેલમાં નાખ્યા. અત્યારે ખેડૂતોને જેલમાં નાખ્યા હતા અને ખેડૂતો એવા ખેડૂતો હતા બિચારા કે જેના પરિવારમાં એક તો કેન્સર ગ્રસ્ત ખેડૂત હતો, જેના પરિવારમાં એનો દીકરો પણ એક્સપાયર થઈ ગયો. હું ત્યાં ગયો હતો. એટલે બહુ જ મેસેજ ખરાબ ગયો છે ભાજપને લઈને, આ ખેડૂતોને લઈને. પણ એટલી ચોક્કસ વાત છે કે અમારા યોદ્ધાઓ જ્યારે બહાર આવશે ત્યારે એ લોકોમાં પણ, ખેડૂતોમાં પણ ખુશી હશે. એમના માટે કંઈક બીજાના માટે લડવા જાય એ તો સ્વાભાવિક છે કે અત્યારે માણસ પોતાના ભાઈ માટે નથી જતો. જ્યારે આ ખેડૂતો માટે આ નેતાઓ 110 દિવસ સુધી જેલમાં રહ્યા છે, એટલે ભાજપ પ્રત્યેના જે નફરત છે એ વધારે ઉલટાની ખેડૂતોમાં ગઈ છે. ને અમે પણ કાર્યક્રમો ડિઝાઇન પણ કરી રહ્યા છીએ આ લોકોના સન્માનનો. પછી સાથે સાથે આગામી સમયમાં જે ભાજપે જે કાંડો કર્યા છે એ મુદ્દાઓ લઈને જશું. આમ તો અમે, આપને ખબર હશે કે 10 જેટલી કિસાન મહાપંચાયતો આમના સમર્થનમાં, અમારા નેતાઓના સમર્થનમાં કરી હતી. પછી લગભગ 12,000 જેટલી ગામડા મીટિંગ કરાવડાવી લીધી અને 80,000 થી વધારે ખેડૂતોના સમર્થન પત્રો ભરાયા હતા અને ઈ અમે મુખ્યમંત્રીને પણ આપવા ગયા હતા, આપને ખબર હશે. એટલે લોકોની વચ્ચે આ મુદ્દો તો પહોંચી જ ગયો છે ને હજુ પણ છૂટતા આવે જ આ મુદ્દાઓ પણ જાશે. થેન્ક યુ સો મચ યશુદાનભાઈ. ઓકે.